અમરેલીમાં પાયલોટ માટે ટ્રેનિંગ આપવામાં આવતી હોય ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આજે પ્લેન ક્રેશ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે। અમરેલીમાં ફ્લાય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાયલોટને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે અમરેલી શહેરની માથે મિની એરક્રાફ્ટ ઉડી રહ્યા હોય ત્યારે અમરેલીના જાગૃત નાગરિકો વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક વખત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અમરેલી માથે જે એરક્રાફ્ટ ઉડી રહ્યા છે, પાયલટો ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યારે ગમે ત્યારે પ્લેન નીચે પડવાની ઘટના બની શકે છે ત્યારે આ મોટી દુર્ઘટના બને તે પહેલા જ એક્શન લેવામાં આવે તેવી લોક માંગ હતી અને કહ્યું હતું કે અમરેલીની બહાર ખાલી વિસ્તારમાં જ્યાં માનવ જીવન ન હોય તેવા વિસ્તારમાં પ્લેન ઉડાડવામાં આવી તેવી માંગ હતી। વહીવટી તંત્ર એક્શન લે તે પહેલા જ મોટી દુર્ઘટના ઘટી હતી। અમરેલીની બાજુમાં આવેલા ગિરિયા ગામની અંદર આવેલા શાસ્ત્રીનગર સોસાયટીમાં મિની એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને લોકોના ટોળા સ્થળ પર ઉમટ્યા હતા। એક પાયલટનું મોત નીપજ્યું હતું ત્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। હાલ અમરેલીના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આવડી મોટી ઘટના બની છે તેમ છતાં અમરેલી વહીવટી તંત્ર આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સામે શું પગલાં લે છે અને હવે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને અમરેલી શહેરની માટે પ્લેન ઉડાડવાની પરમિશન આપે છે કે લોકોની જનતાનો પ્રશ્નનો હલ લાવે છે તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। હાજી નમસ્કાર, હું અમરેલી ચિત્તર રોડ ઉપર રહું છું, રોયલ કોમ્પ્લેક્સની બાજુમાં, અને મારું નામ ઉદય જોશી છે। ચિત્તર રોડ ઉપર આ અવારનવાર રાત્રિના મોડે લગી આ પાયલોટો ચાલુ હતા પ્લેન અને અંધારામાં પણ ચલાવતા। રોયલ કોમ્પ્લેક્સની ઉપર ટાવરો આવેલા છે મોબાઈલના, એની સાથે અથડાઈ જાય અને કોઈ દુર્ઘટના ન બને એના માટે મેં તારીખ 28/2/2025ના રોજ જિલ્લા કલેક્ટર સાહેબ અમરેલીને મારી લેખિતમાં અરજી આપેલી। આ અરજી જે છે એ અરજીની કોપી હું રજૂ કરું છું, બતાવું છું આપને। છતાં પ્રશાસન તરફથી ને આજ સુધી કોઈ પ્રકારની ગંભીર નોંધ લેવામાં આવી નથી। આ રહેણાંક વિસ્તાર હોય, અવારનવાર આવા પ્લેન ચલાવી અને લોકોની જાનહાનિ તથા માલહાનિ થાય એમ હોય, આજ રોજ એનું પરિણામ સમક્ષ જોવા મળ્યું છે। એ તો સારું છે કોઈના મકાનો ઉપર ન પડ્યું, નહીંતર આ માણસોએ આખી જિંદગી પૈસા ભેગા કરીને મકાન બનાવે અને એ આ જવાબદારી કોની? તો પ્રશાસનની કે કોની? આ અકસ્માતની અંદર ગુજરી જાય, કોઈના મકાનો પડી જાય તો આ તાકીદે અહીંથી ને પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ટોટલી બંધ કરવી, અન્યથા યોગ્ય જગ્યાએ એના રૂટ ચેન્જ કરવા। મારું નામ અજયભાઈ સૂર્યકાંતભાઈ અગ્રાવત છે, હું માણેકપરામાં રહું છું અને આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન ઉડવા બાબતે મેં તારીખ 17/12/2024ના રોજ કલેક્ટરશ્રીને અને ડીએસપી સાહેબને અરજી આપેલ હતી। ત્યારબાદ કોઈ પ્રત્યુત્તર ન આવતા 21/2/2025ના રોજ મેં આ અરજી આપેલી હતી કે ભાઈ આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન છે એ શહેરી વિસ્તારની બહાર ઉડાડો। અને બીજું કે અત્યારે જે આ દુર્ઘટના બની છે એમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એને પેલા આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે, અને બીજું કે આ શહેરી વિસ્તાર ઉપર પ્લેન તૂટ્યું અને સદભાગ્યે કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું શહેરી વિસ્તારના લોકોનું, એટલું સારું છે। અને બીજું કે હવે આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન અમરેલીમાં ન ઉડે એવી અમારી ખાસ રજૂઆત છે, પહેલેથી જ હતી અને અત્યારે એ જ રજૂઆત છે।